તાપી નદીની અંદર આ ગણપતિની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને દીવા દાંડી આકારનો એક મંડપ બનાવવામાં આવ્યો છે। ગણપતિ બાપ્પાની સ્થાપના બધે થઈ ગઈ છે અને દેશભરની અંદર લોકો ઉજવણી કરી રહ્યા છે। દરેક મંડપ હોય એની જાત જાતની થીમો હોય, વૈભવ પણ હોય, જાજરમાન પણ હોય, પૈસાનો પણ ખર્ચ હોય, બધું જ હોય છે। પરંતુ સુરતની અંદર એક ગણપતિ છે એ બહુ જ અનોખા છે। તાપી નદીની અંદર આ ગણપતિની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને દીવા દાંડી આકારનો એક મંડપ બનાવવામાં આવ્યો છે અને મંડળના જે સભ્યો છે એ બોટમાં જઈ અને સવાર સાંજ આરતી કરી આવે છે। તો આ તાપી નદીની અંદર આ યુવાનોએ શું કામ ગણપતિની સ્થાપના કરી એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। ગણેશોત્સવ દિવસે દિવસે લોકોની ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે। પહેલાં સુરતની અંદર 25-30 હજાર પ્રતિમાઓની સ્થાપના થતી હતી। આજની તારીખે ઘરની અંદર ગણવા જઈએ તો લગભગ 80,000 જેટલી પ્રતિમાઓની સ્થાપના થાય છે। રાંદેર વિસ્તારના યુવાનો છે એમણે શેરીને બદલે તાપી નદીની અંદર એક તરતો મંડપ બનાવ્યો છે અને એની અંદર ગણપતિ બાપ્પાની સ્થાપના કરેલી છે અને તરતી દીવા દાંડીની પ્રતિકૃતિ બનાવી અને એની અંદર બાપ્પાને બિરાજમાન કરવામાં આવેલા છે। હવે આ જે રાંદેરના યુવાનો છે એ સવાર સાંજ ત્યાં ગાડી બોટમાં જાય અને આરતી કરે, પ્રસાદ એ કરે અને સવાર સાંજ એમની એ રીતની પરંપરા છે। હવે આ તાપી નદીનો કિનારો જે છે એ આ જેમણે સ્થાપના કરી છે એ રાંદેરના 5 પીપળા મોહલ્લાના યુવાનો છે। એટલે એમણે જે સ્થાપના કરી છે એ આ જે રાંદેરની અંદર 5 પીપળો આવેલો છે ત્યાં ગાડી જે તાપી નદીનો વિસ્તાર છે ત્યાં ગાડી આ શ્રીજી પ્રતિમાની સ્થાપના કરવામાં આવેલી છે। આ રાંદેર મોહલ્લાના જે આયોજક છે ગૌરવ શેલર, એણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અમે આ તાપી નદીની અંદર શ્રીજીની સ્થાપના કરવાનું નક્કી એટલા માટે કર્યું કે 2006ની અંદર સુરતની અંદર જબરજસ્ત પૂર આવેલું હતું અને તાપીના જે પાણી છે એણે આખા શહેરને તબાહ કરેલું। આખા શહેરની અંદર ભારે નુકસાન થઈ ગયેલું હતું। તાપી નદીના પાણી આખા શહેરની અંદર ફરી વળ્યા હતા। એટલે અમને એવું લાગ્યું હતું કે ગણપતિ બાપા નારાજ થયા છે, તો અમે 2007થી સુરતના લોકોને તાપીના પૂરથી બચાવવા માટે શ્રીજીની સ્થાપના તાપી નદીમાં જ કરવાનું નક્કી કર્યું અને એ પરંપરા હજુ પણ ચાલુ છે। માત્ર કોરોનાના જે 2 વર્ષ હતા એ વર્ષ અમે શ્રીજીની સ્થાપના નહોતા કરી શક્યા, પરંતુ એ પરંપરા છે એ અમે ફરીથી શરૂ કરી છે। ગયા વર્ષે બોટની અંદર મંડપ ઊભો કરીને ગણપતિની સ્થાપના કરવામાં આવેલી હતી। આ વખતે ફાઇબર સીટ ઉપર દીવા દાંડીના આકારની અંદર મંડપ બનાવવામાં આવ્યો છે। હવે તમને કદાચ એવો સવાલ ઊભો થાય કે આની અંદર જે ભક્તો હોય કે જે લોકો હોય એમને દર્શન કરવા હોય તો શું કરવાનું? તો આ જે શ્રીજીની પ્રતિમા છે એ બોટમાં દર્શન કરવા માટેની પરવાનગી નથી, એટલે લોકો જે છે એ નહીં જઈ શકે। માત્ર આયોજકો બોટમાં જઈને આરતીને સવાર સાંજની આરતી કરી આવે છે। પરંતુ જો લોકોને દર્શન કરવા હોય તો તાપી નદીનો જે ઓવારો છે ત્યાંથી ઊભા રહીને દર્શન થઈ શકે એમ છે, કારણ કે એકદમ તાપી નદીનો જે કિનારો છે ત્યાં જ આ દીવા દાંડીની અંદર શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવેલી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।